શું તમને ખબર છે કે 1 એપ્રિલ 2026થી દેશભરમાં વસ્તી ગણતરી એટલે કે સેન્સની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે? જી હા, આ એક રાષ્ટ્રીય કામગીરી છે, પણ સાવધાન, સાયબર ઠગ ટોળકી હવે તમારા ઘરના દરવાજે નહીં પણ તમારા મોબાઈલ ફોન દ્વારા તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચવાની ફિરાકમાં છે. વસ્તી ગણતરીના નામે મોટું સ્કેમ થઈ રહ્યું છે, જેની પૂરી વિગત આજે અમે તમને જણાવીશું. વસ્તી ગણતરીનો આ પ્રથમ તબક્કો 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલવાનો છે. ઠગ લોકો કઈ રીતે તમને શિકાર બનાવે છે તે પણ અમે જણાવીએ. પહેલું, તેઓ સરકારી અધિકારી બનીને તમને ફોન કે મેસેજ કરશે. બીજું, વેરિફિકેશનના નામે તમારા મોબાઈલ પર એક ઓટીપી મોકલશે. અને ત્રીજું, તમને કોઈ શંકાસ્પદ લિંક કે એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે દબાણ કરશે. યાદ રાખો, સાચા વસ્તી ગણતરીના અધિકારીઓ તમારી પાસે અમુક વસ્તુઓ ક્યારેય નહીં માંગે. તમારો આધાર કે પાન કાર્ડ નંબર ફોન પર નહીં માંગે. તમારા ઘર કે જમીનના ઓરિજિનલ દસ્તાવેજોની માંગણી નહીં કરે. સૌથી મહત્વનું, તમારા બેંક એકાઉન્ટની વિગત એટલે કે બેંક બેલેન્સ કે મંથલી ઇન્કમની જાણકારી તેઓ માંગતા જ નથી. જી હા, સાયબર એક્સપર્ટનું કહેવું છે કે જાગૃતિ જ તમારો સૌથી મોટો બચાવ છે. કોઈ પણ અજાણી વ્યક્તિને ઓળખપત્રક એટલે કે આઈડી કાર્ડ ચેક કર્યા વગર ઘરમાં પ્રવેશ ન આપવો. ફોન પર કોઈને ઓટીપી આપવો નહીં. કોઈ પણ સરકારી કામ માટે પૈસાની લેવડ દેવડ ઓનલાઈન કે રોકડમાં કરવાની હોતી નથી. જો કોઈ પૈસા માંગે તો તે ફ્રોડ છે. તો મિત્રો, વસ્તી ગણતરીની સાચી માહિતી આપવી એ આપણી જવાબદારી છે, પણ પોતાની પર્સનલ વિગતો ચોરાઈ ન જાય તેની તકેદારી રાખવી એ પણ એટલી જ જરૂરી છે. જો તમારી સાથે એવો કોઈ પ્રયાસ થાય તો તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર એટલે કે 1930 પર કોલ કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી તમારો સ્નેહીજનો આવા સ્કેમથી બચી શકે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.